ચૂંટણીની રંગત જામી છે ત્યારે ભાજપના જૂનાગઢ શહેર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મંગળવારે સાંજે કરવામાં આવ્યું। સ્વાભાવિકપણે એ આવશે કાર્યકર્તાઓ અને નેતાઓ ઉત્સાહમાં હતા, કેમ કે જૂનાગઢ શહેરની 9 બેઠકો ભાજપ બિનહરીફ જીતી છે। સૌથી વધુ આંચકો ત્યારે લાગ્યો કે આપના પૂર્વ શહેર પ્રમુખ અને લડાયક તુષાર સોજીત્રા આજે ભાજપમાં જોડાઈ ગયા છે। પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, પ્રભારી વગેરેએ જોશભેર પ્રવચનો કર્યા હતા। ભારત માતા કી। આજે મધ્યસ્થી કાર્યાલય, એક તો પુનિતભાઈને ધન્યવાદ દઉં કે એવું સરસ કાર્યાલય ગોઠવ્યું છે કે કદાચ અહીંયા 200-500 જણા ભેગા થાય તો એ વાંધો ન આવે, પણ અહીંયા વધારે ભેગા ન થાય એનું ધ્યાન રાખજો, કારણ કે હોડમાં રહેજો। જેનું કાર્યાલય ભરેલું હોય ને ચૂંટણી હારી જાય, કાર્યાલય ખાલી હોવું જોઈએ। બધા પટમાં આવી જાજો, જેટલા પણ મિત્રો છે એના ટેકેદારો છે। હવે આપણા હાથમાં ઝાઝા દિવસો પણ નથી। આજ આપણા કમલેશભાઈ મીરાણીને જે વખાણ કર્યા ને અમે નજરે જોયું છે રાજકોટમાં, જબરજસ્ત આયોજનના માસ્ટર માણસ, સંસદની આખી જવાબદારી હોપી, ધારાસભાની સીટની જે જવાબદારી હોપી નિષ્ઠાથી કરે। કાલે પણ રાતે ગયા હતા, સવારે આવી ગયા, પરમદી પાછા રાજકોટ ગયા ને આજ સવારે આવી ગયા। આ કામ કરવાની જે પદ્ધતિ છે, મુકેશભાઈ દાસાણી છે એની દીકરી લંડનથી આવી હતી, પણ મને આ વધારાની દીધી છે। અત્યારે આપણે કંઈ પણ શકાય ને કે 8-10 દિવસની અંદર નરસિંહ મહેતા તળાવ પણ ખુલ્લું કરવાના છે, તો કામ આપણા વખતનું છે। 90 કરોડના ખર્ચે આપણે જોશીપરાના એનું ટેન્ડર બહાર પડી ગયું, જે ઓવરબ્રિજની તકલીફ થઈ। તો આ બધા કામ તમારે પણ ફેસ કરવા પડે। ખાડો બતાવે તો કે હેના માટે કર્યો હતો ભાઈ, આ પબ્લિક નીકળે એના માટે કર્યો હતો કે તમારા માટે? 2-4 મહિના નિરાત રાખ। હવે લગભગ બધું પૂરું થવાનું છે, હવે નકરા રોડ જ કરવાના, અંદરનું કામ બધું થઈ ગયું છે, કનેક્શન જોડાણનું કામ બધું થઈ ગયું છે, પણ ફેસ કરો ત્યારે સામે જવાબ તો દેવો જોઈએ ને। એટલે બધાને ખૂબ કામ થયા જ, હજી પણ કહું। અને હવે 2-3 મહિનામાં તમારા બધા જે નવા કોર્પોરેટર આવે છે એના જસમાં એ આવશે કે ટોટલ જૂનાગઢની અંદર હવે ક્યારેય પણ કંઈ ખોદાણ નહીં કરવું પડે। એટલે આ જવાબ દેજો, એક થઈને રહેજો। એક છીએ ને તો સેફ છીએ, આ વાત પણ મગજમાં રાખજો। નાની મોટી વાત ભૂલી જાજો કંઈ પણ। મુકેશભાઈ જે બહુ ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ મહાનગરના ચૂંટણીના ઇન્ચાર્જ આદરણીય કમલેશભાઈ મીરાણી, આદરણીય જિલ્લા મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પ્રભારી મુકેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, વિશેષ નથી કેવું, કારણ કે ઘણા બધા વક્તાઓએ બધું કહી દીધું છે, પણ એટલું ચોક્કસપણે કહીશ કે કોઈ પણ સરકારની જવાબદારી